મને કોઈ પણ જગ્યાએ હાથ અડાડો એટલે ઓડકાર ચાલુ થઈ જાય. શરીરમાં કોઈ પણ જગ્યાએ ભૂલથી પણ કોઈ અડી જાય તો મારા ઓડકાર ચાલુ થઈ જાય, ઓૈયા ઓૈયા ચાલુ થઈ જાય. અડો ત્યાં ઓડકાર. શું તમારી પાસે પણ આવું કોઈ વ્યક્તિ છે કે જેને તમે ઓળખો છો? જી હા, આજની ઓપીડીની વાત કરું તો આજે મેં સેમ આવા પેશન્ટ જોયેલા, અડો ત્યાં ઓડકારના. પેશન્ટની અત્યારે એજ એપ્રોક્સ 35 યર. 20 વર્ષની ઉંમરથી આ રોગ એમને ચાલુ થયેલો. શરૂઆતમાં તો બહુ મજા આવતી હતી, કોલેજ ગોઈંગ એજ હોય અને આવી રીતના શરીરમાં ક્યાંય પણ કોઈ અડી જાય કે ભૂલથી પ્રેસ થઈ જાય અને ઓડકાર આવે એટલે આનો આનંદ મળતા હતા કે મારું શરીર તો જો ભગવાને કેવું સરસ બનાવ્યું છે કે મને તો ક્યાંય બી પ્રેસ કરો તો ઓડકાર આવે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો, એમને રોગની સિરિયસનેસ સમજાતી ગઈ. કોઈ પણ જગ્યાએ સોશિયલ ફંક્શનમાં કે પ્રોફેશનલ મિટિંગમાં જવાનું હોય ત્યારે ધીમે ધીમે આ કન્ડિશન એમને ઘણી હેરાન કરવા લાગી. અને આજે મારી ઓપીડીમાં એ લોકો આવ્યા હતા ફોલોઅપ માટે. આપણે જ્યારે આવ્યા ત્યારે એમને પંચકર્મની બસ્તી ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી અને સાથે થોડા ઘણા ડાયટ અને લાઇફસ્ટાઇલના રિસ્ટ્રિક્શન. અડો ત્યાં ઓડકાર. આ રોગ મટાડવો આયુર્વેદની દ્રષ્ટિએ પણ બહુ જ અઘરો છે, કારણ કે અમે લોકો એને વાયુની એબનોર્માલિટી કહેતા હોઈએ છીએ અને વાયુમાં પણ આ એક આવૃતવાતની કેટેગરીનો રોગ છે. અને એટલા માટે જ જો આ રોગની શરૂઆતમાં જ મટાડવામાં આવે તો તમને બહુ જ સરસ પરિણામ મળે છે. તો તમારી પાસે પણ કોઈ આવું વ્યક્તિ છે કે જેને અડીએ તો તરત જ ઓૈયા ઓૈયા ચાલુ થઈ જાય છે તો રાહ શેની જુઓ છો? આજે જ એમને ટ્રીટ કરો.